હલો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. વિડીયો તો મેં 2-3 દિવસ બનાવ્યો નહોતો અને મને થોડીક તબિયત બી એવી લાગતી હતી અને હસબન્ડ પણ 2-3 મતલબ 4 દિવસથી ઘરે નહોતા. તો આજે મોર્નિંગમાં આવ્યા છે. સવારે તો જમવાનું જમી લીધું. ખાસ મારું કહેવું એવું હતું કે આજે મેં સ્પેશિયલ શાક ને ભાખરી બહુ જ જલ્દી બનાવી કે જેથી એ ખાઈ શકે, પણ એમને કર્યો ગુસ્સાવાળું કામ. લાસ્ટ મોમેન્ટમાં કહ્યું, લગભગ 8 વાગે સાંજના, કે મારે જમવાનું નથી. મને બહુ જ ગુસ્સો આવ્યો. મેં કીધું આ શું હવે, આટલું આપણે વહેલું વહેલું જમવાનું બનાવીને બેઠા હોઈએ ના આવે, અને છોકરાઓને શાક ભાવતું જ નથી, પાપડી રીંગણનું શાક. તો પછી છોકરાઓએ કીધું કે અમે આ નહીં ખાઈએ. પછી મારા હસબન્ડે એવું કીધું કે હું પણ ખાઈને આવીશ. તો ભાઈ એ જ ખાઈને આવે તો ભાઈ અમે કેમ ઘરનું ખાઈએ? પછી અમે પણ મંગાવી લીધા પિઝા. હવે અમે લોકો પણ પાર્ટી કરીએ. તો એટલા માટે વ્લોગ બનાવ્યો કે આવું કોના કોના જોડે થાય છે કે તમે એડવાન્સમાં પ્રિપેર થઈ જાઓ છો, જમવાનું બનાવી દો છો અને એવો ફોન આવે છે કે મારે જમવાનું નથી. તો કેવું લાગે તમને? આજે મને પણ એવું લાગ્યું છે. એટલે એ જ બાબતથી અમે મંગાવી લીધા પિઝા. અને તમે પણ ખાવા આવો તો આવી જાઓ. ચલો, આ છે અમારા પિઝા, ગરમ છે અને ફટાફટ ખાઈ લઈએ.